બધાને બહુ મજા ન આવી. હા, જો મજા આવી હોત ને તો બધાએ એટલી બધી તાળી વજાવી હોત. તો મને એક વખત કહો કે તમે કેવી તાળી વગાડી શકો છો? હા, તાળી વાગે ને એટલે મહેફિલમાં એક અલગની મજા આવી જાય. અને તમારી જે તાળીના અવાજથી જે લોકો જે ડાન્સ પરફોર્મ કરે છે ને એ લોકોને ઓર મજા આવે. સો હું તમને એમ કહું છું કે આમ તો બેઠા જ છો, હવે તો વાતો તો કરવાની છે નહીં, અને એમાં તમને આ ફ્રીમાં આટલું સરસ મજાનું પરફોર્મન્સ જોવા મળે છે. એની જે મજા છે એ મજા માણવા માટે તમે જોરથી તાળી વગાડો ને તો આ મહેફિલની મજા ઓર સરસ થઈ જશે. ઓકે, હવે આ જે બધા ભાઈઓ છે ને એ બધા ભાઈઓ મોટા, એટલે મારા નીવભાઈ કે હું તો આખો દિવસ નાનો ને નાનો જ. બધા મને એમ કે રેવા દે, તું તો નાનો છે, તું અરે નહીં તું નાનો છે, પણ તું નાનો છે. હવે ગમે તેટલો મોટો થાય તો પણ એ નાનો જ રહે. પણ હવે એને બહુ ખુશી છે. હવે એને ખુશી છે કે હાશ, હવે હું નાનો નહીં રહું, કારણ કે હવે અમારા પરિવારમાં એક નાનું બાળક આવવાનું છે. એટલે હવે મને થોડું પ્રમોશન મળી ગયું છે. સો હવે હું મોટો થઈશ, જે મારી ઈચ્છા બહુ બધા વર્ષ પછી પૂરી થશે. તો આપણે જોઈએ એ નીયુભાઈ અહીંયા આવીને જે આવનાર બાળક માટે જે ખુશ થયા છે એની ખુશી આપણને જોવા મળશે. તો લેટ્સ વેલકમ નીયુ.